નમસ્કાર ખેડૂત મિત્રો, હવે વાત કરવાની છે સંકલિત રોગ જીવાત નિયંત્રણની। તો મગફળીમાં સૌથી મોટો પ્રશ્ન છે શરૂઆતની અવસ્થાએ આવતો ઉગસૂકનો રોગ। આ ઉગસૂકના રોગને કાળી ફૂગ પણ કહેવામાં આવે છે। આ કાળી ફૂગ મગફળીના થડ અને મૂળમાં જોવા મળે છે। આ કાળી ફૂગના સંકલિત નિયંત્રણ માટે સુડોમોનાસ એકરે 1 કિલો મુજબ દેશી ખાતર, રેતી અથવા એરડીના ખોળ સાથે ભેળવીને પૂખીને આપવો। સુસ્યા પ્રકારની જીવાત જેવી કે લીલી પોપટી, સફેદ માખી અને થ્રીપ જોવા મળે તો પ્રથમ નીમ ઓઇલ અને બુવેરિયા 50 મિલીગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો। જો ઉપદ્રવ વધારે જોવા મળે તો રસાયણયુક્ત દવાનો ઉપયોગ કરવો। બીજો સૌથી મોટો પ્રશ્ન છે 60 થી 65 દિવસની મગફળી થાય ત્યારે આવતી સફેદ ફૂગનો। આ સફેદ ફૂગના સંકલિત નિયંત્રણ માટે ટ્રાઇકોડર્મા વિરિડી વીઘે 1 કિલો મુજબ દેશી ખાતર, રેતી અથવા એરડીના ખોળ સાથે પૂખીને આપવો। આ ટ્રાઇકોડર્મા નાખ્યા બાદ જો નિયંત્રણ ન મળે તો રસાયણયુક્ત ફૂગનાશકનો ઉપયોગ કરવો। લીલી ઈયળના સંકલિત નિયંત્રણ માટે બુવેરિયા બેસિયાના પ્રતિ પંપે 50 ગ્રામ મુજબ છંટકાવ કરવો। જો ઉપદ્રવ વધારે જણાય તો રસાયણયુક્ત દવાનો ઉપયોગ કરવો। ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન છે મગફળીમાં મૂંડાનો। આ મૂંડાના સંકલિત નિયંત્રણની વાત કરીએ તો ચોમાસાનો પ્રથમ વરસાદ થયેલ છેઢા પાળા પરના અજમાન છોડ જેમ કે લીમડા, બાવળ, સરીગવો આ ઝાડ ઉપર સફેદ ઘેણના પુખ્ત કીટકોનો ઉપદ્રવ જોવા મળે છે। આ ઝાડની ઉનાળામાં છટણી કરવી તેમજ ચોમાસામાં આ ઝાડ ઉપર પ્રથમ વરસાદ થયે રાસાયણયુક્ત દવાનો છંટકાવ કરવો જેથી તેનું પ્રાથમિક નિયંત્રણ કરી શકાય। આ પુખ્ત કીટકોનો નાશ કરવાથી તેમનું જીવન ચક્ર તૂટે છે જેથી ઊભા પાકમાં સફેદ ઘેણનું ઉપદ્રવ થવાની શક્યતા ઓછી રહે છે। પિયત વ્યવસ્થાપનની વાત કરીએ તો ચોમાસું મગફળીને અલગથી પિયતની જરૂરિયાત રહેતી નથી। પાછોતરા વરસાદ ન થાય તો 1 થી 2 પિયત આપવા જોઈએ। મગફળીનું ઉત્પાદન વધારવા માટે 50 થી 60 દિવસની અવસ્થાએ સૂયા બેસતી વખતે 2 આર વચ્ચે હાથી વડે નીકું કરવામાં આવે છે। આ નીકું કરવાથી તે માટે છોડની નજીક જવાથી છોડની મજબૂતાઈ વધારે છે અને સૂયા બેસવામાં ફાયદાકારક થાય છે।